રાજ્યમાં ફરી એકવાર હવસખોરોની વિકૃત માનસિકતાનો ભોગ એક માસૂમ બાળકી બની છે। ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાથી ગુજરાત ફરી શર્મસાર થયું છે। વધુ એક બાળકી દુષ્કર્મીના હાથે પીખાઈ। પાટનગરમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ। રાજ્યમાં ફરીથી ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજ્યના પાટનગરમાં જ માત્ર 5 વર્ષની દીકરીને પીખી નાખવામાં આવી છે। સેક્ટર 24ના ઇન્દિરાનગરના છાપરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 5 વર્ષની બાળકી પર રાતના અંધકારમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું। શ્રમજીવી પરિવાર છાપરામાં રાત્રે સૂઈ ગયો હતો। આ દરમિયાન બાળકી શૌચક્રિયા માટે ઉઠી હતી। આ તકનો લાભ લઈને અજાણ્યા શખ્સે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટનાથી ડરી ગયેલી બાળકી તેની દાદી પાસે જઈને સૂઈ ગઈ હતી। બાળકી દાદી પાસે સૂતી વખતે ગભરાઈને ભૂત આવ્યું કહીને રડવા માંડી। દાદીએ લોહીથી ખરડાયેલા કપડાં જોઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તબીબી તપાસમાં બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું માલુમ પડ્યું। આ અંગેની જાણ થતાં જ જિલ્લા પોલીસ દ્વારા બનાવ સ્થળની મુલાકાત લેવામાં આવી છે। ગાંધીનગર જિલ્લા પોલીસ વડા બનાવ સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। આ સાથે FSL સહિતના સેમ્પલ લેવામાં આવ્યા છે। પોલીસે આ મામલે 4 શકમંદોની અટકાયત કરી લીધી છે, તો બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી છે। આજે વહેલી સવારે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં એક એમએલસી દાખલ થયેલ હતી, જેમાં એક 5 વર્ષની નાની બાળકી સાથે રેપ હોવાનું જાણવા મળ્યું। માહિતી મળતા જ સેક્ટર 21 પોલીસ સ્ટેશનના ટીમે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ પર પહોંચી ગઈ હતી અને અત્યારે વધુ તપાસ જારી છે। ટોટલ 4 શકમંદ ઇસમોની ધરપકડ કરવામાં અત્યારે આવી છે અને જેની પૂછપરછ અત્યારે જારી છે। હાલ બાળકીની કન્ડિશન કેવી છે? બાળકી અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને એની કન્ડિશન સ્ટેબલ છે। રેપ થયાનું પુષ્ટિ થયું છે સાહેબ? એ આપણે મેડિકલ રિપોર્ટમાં વધુ જાણવા મળશે। હવસખોરોમાં પોલીસનો ડર ક્યારે આવશે? જસદણ નિર્ભયા કાંડ જેવી ઘટના બાદ ગાંધીનગરમાં બનેલી આ ઘટના સમાજ અને તંત્ર સામે અનેક ગંભીર સવાલો ઊભા કરે છે। હસતી રમતી બાળકીની આ દશા કરનારા નરાધમોની વિકૃત વિચારધારા ક્યારે ખતમ થશે? લોકોમાં ઉગ્ર માંગ છે કે આવા જઘન્ય કૃત્ય આચરનારાને કડકમાં કડક સજા એટલે કે ફાંસીની સજા થવી જોઈએ, જેથી આવા નરાધમોનો સભ્ય સમાજમાંથી કાયમ માટે અંત આવે અને ફરી કોઈ માસૂમ